નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ તમામ ખનીજ માફિયાઓ સાવધાન થઈ જજો। ગુજરાત સરકારે રાજ્યમાં વર્ષોથી ફૂલેલી ને ફાલેલી ગેરકાયદે ખનીજ ચોરીના જડબાતોડ જવાબ આપવા માટે અત્યંત કડક નિયમો લાગુ કરી દીધા છે। અત્યાર સુધી દંડ ભરીને છૂટી જતા ભૂમાફિયાઓ માટે હવે રસ્તો મુશ્કેલ બન્યો છે। સરકારના નવા આદેશોએ ખનીજ ચોરોમાં ફફડાટ ફેલાવી દીધો છે। કડક નિયમો અને મહત્વની જોગવાઈઓના નવા નિયમો મુજબ જો કોઈ વાહન ગેરકાયદે ખનીજ વહન કરતા પકડાશે તો તે 30 દિવસ સુધી કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં। સૌથી મહત્વનો નિર્ણય તો એ લેવામાં આવે છે કે વાહન 3 થી વધુ વખત ખનીજ ચોરીમાં પકડાશે તે વાહનને સીધું જ શ્રી સરકાર કરી દેવામાં આવશે। એટલે કે વાહન માલિકી કાયમી ધોરણે પોતાનું વાહન ગુમાવી પડશે। તો સરકારે હવે ખનીજ ચોરી રોકવા માટે ટેકનોલોજીનો સહારો લીધો છે। ખનીજ વહન કરતા તમામ વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવી અને અનિવાર્ય છે, જેનાથી વાહન કયા રૂટ પર જઈ રહ્યું છે તેનું રિયલ ટાઈમ મોનિટરિંગ થશે। જીઓ માઇન એપ દ્વારા કોઈ પણ પકડાયેલ વાહનને ગુનાહિત ઇતિહાસ તપાસવામાં આવશે। વાહન અગાઉ કેટલી વાર પકડાયું છે તેની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ થશે। અત્યાર સુધી એવું બનતું હતું કે માફિયાઓ મોટો દંડ ભરીને વાહન છોડાવી લેતા અને ફરી એ જ કાળા કારોબારમાં લાગી જતા, પરંતુ હવે ગંભીર પ્રકારની ખનીજ ચોરીના કિસ્સાઓમાં માત્ર દંડ ભરવાથી વાહન મુક્ત થશે નહીં। આ કડક વલણ પાછળનો હેતુ કુદરતી સંપત્તિનું રક્ષણ કરવાનો અને સરકારી તિજોરીનું થતું નુકસાન અટકાવવાનો છે। રાજ્ય સરકારના આક્રમણ અભિગમથી ગેરકાયદે રેતી ખનન અને પથ્થર ચોરી કરતા તત્વો પર લગામ કસે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।